જય ગૌ માતા મિત્રો બધાને। જો હું તમને અમારા રુદ્રભાઈને બતાવું। રુદ્રભાઈ ખાઈ ખાઈને દાણિયા જેવા થઈ ગયા છે અને એટલા ધરાઈ રહ્યા છે ને તે એની વાત પૂછોમાં। રુદ્રા ભાઈ તું ખાવા તો મય ને હવે કેટલું નથી ખાવું? આમ જોઈ લે ભાઈ એટલા ખાઈ ખાઈને ધરાઈ ગયા છે ને અને ખાવું નથી। આમ જો દાણિયા જેવા થઈ ગયા સમજો। આજ તો નીણ વધારે વધી ગઈ કા ભાઈ? રુદ્રા રુદ્રા કેમ ભાઈ નથી ખાવું? લે ખાવા મેં આમ જો ને ખાઈ ખાઈને દાણિયા જેવો થઈ ગયો છે પછી ક્યાંથી ખાય? જો મિત્રો અમે વાછડાને છે ને નીણે કંઈ થોડી નથી નાખતા, વધારે જ નાખી છે। જ્યાં લગી એના મોઢેથી નીણ પાછી ન હોઈ જાય ને ત્યાં લગી અમે એને નીણ નાખી રાખીશ। જો અને આ ભાઈને તો ગમે એટલું નાખો તો એ સટ જ કરી દે પણ તાજો થાય નહીં। તો મિત્રો એને જીવ હોય ને। રુદ્ર ખાવા માંડ ભાઈ। રુદ્ર હાય હાલ રુદ્ર હાલ। કેવો નવો સુંદર આવ્યો છે। વાસળી થઈને આવ્યો હોત તો આનાથી વધારે દાણિયા જેવો હોત। ઘર ભારી ગયા છે બધા વાસડા, જેટલા હોય એટલા વાસડા જ હોય। કાંઈ વાંધો નહીં કા રુદ્ર? રુદ્ર ખાવા માંડ નહીં ભાઈ કે ધરાઈ ગયો છે ફૂલ? તો મિત્ર ધરાઈ જ ગયો છે। આ કઈ માંદો હાજો એવું છે નહીં પણ ધરાઈ જ ગયો છે એને। જો આ એનું ખાવા રુદ્ર જો મિત્રો અમારે એક આંબરી આમ વાવી હતી ને એ વહી ગઈ, બહુ મોટી હતી પણ હવે આ બીજી આંબરી જો થોડી થોડી અહીંયા